નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, નગરપાલિકા દ્વારા વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર અને મામલતદારની આ ભરતી 10 અલગ અલગ નગરપાલિકાઓમાં કરવામાં આવી છે, જેમાં પોરબંદર, કચ્છ, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લાની અલગ અલગ 10 નગરપાલિકાઓમાં ભરતી કરવામાં આવશે, જેમાં બ, ડ અને ક વર્ગની નગરપાલિકાઓમાં ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી સીધી ભરતીથી એટલે કે વોક ઇન ઇન્ટરવ્યુથી રાખવામાં આવી છે. વિગતવાર જોઈએ તો નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની ખાલી જગ્યાઓ પર સરકારી કર્મચારીઓ અધિકારીઓ માટે કરારના ધોરણે આ ભરતી જાહેર કરાઈ છે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોનના તાબાની નગરપાલિકાઓમાં નીચે મુજબના પત્રકમાં દર્શાવેલ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની ખાલી પડેલ જગ્યાઓ પર સરકારી કર્મચારી અધિકારીઓને વય નિવૃત્તિ બાદ કરારના ધોરણે ભરતી કરવા અંગે વોક ઇન ઇન્ટરવ્યુ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, જિલ્લા સેવા સદન 3, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રોડ ક્લબ રોડ, રાજકોટ ખાતે તારીખ 8/9/2025 સોમવાર, સમય બપોરે 12 કલાકે રાખવામાં આવેલ છે. તો નીચે દર્શાવ્યા પૈકીની નગરપાલિકામાં જગ્યા ના ભરાવાના પ્રસંગે તેમજ ભવિષ્યમાં નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી થવાના પ્રસંગે તારીખ 31/12/2025 સુધી દરેક સોમવારે બપોરે 12 કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવશે. જિલ્લાનું નામ છે પોરબંદર, નગરપાલિકાનું નામ છે રાણાવાવ નગરપાલિકા, નગરપાલિકાનો વર્ગ છે બ. કચ્છ જિલ્લામાં ભચાઉ નગરપાલિકા, મુન્દ્રા બરોઈ નગરપાલિકાનો વર્ગ બ. મોરબી જિલ્લામાં માળિયા મિયાણા નગરપાલિકા અને ટંકારા નગરપાલિકા ડ અને ક વર્ગ. દેવભૂમિ દ્વારકામાં સલાયા, ઓખા અને જંબરાવલ નગરપાલિકામાં ક, બ અને ક વર્ગમાં ભરતી કરવામાં આવશે અને જામનગરમાં ધ્રોલ નગરપાલિકા અને સિક્કા નગરપાલિકામાં ક વર્ગમાં ભરતી કરવામાં આવશે. તો લાયકાતની વાત કરીએ તો નિવૃત્ત નાયબ કલેક્ટર હોય, નિવૃત્ત મામલતદાર હોય, નિવૃત્ત નાયબ મામલતદાર હોય, રાજ્ય સરકારના વિવિધ ખાતાઓમાંથી તથા રાજ્યની મહાનગરપાલિકા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ તેમજ જિલ્લા પંચાયત મહેકમમાંથી નિવૃત્ત થયેલ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ મિકેનિકલ 62 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા હોવા જોઈએ, ખાનગી અહેવાલ સારા હોવા જોઈએ અને ખાતાકીય તપાસ ચાલુ ના હોવી જોઈએ. માસિક ફિક્સ પગારની વાત કરીએ તો નિવૃત્ત નાયબ કલેક્ટરને ₹60,000, નિવૃત્ત મામલતદાર ₹40,000, નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ 2 ને ₹40,000, નિવૃત્ત નાયબ મામલતદાર ₹30,000, નિવૃત્ત મામલતદાર નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેરને ક તથા ડ વર્ગની નગરપાલિકામાં નિમણૂક આપવામાં આવેથી માસિક ફિક્સ પગાર ₹30,000 મળવાપાત્ર રહેશે. ઉમેદવારને ઇન્ટરવ્યુ સમયે અરજીપત્રક સાથે નિવૃત્તિનો હુકમ, જન્મનું પ્રમાણપત્ર, છેલ્લા 5 વર્ષના ખાનગી અહેવાલો, ખાતાકીય તપાસ ચાલુ ના હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર વગેરેની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. ઉમેદવારે ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે. ધન્યવાદ.